સંસારના બધા ભોગો ભોગવાઈ ગયા હોય અને હવે આત્મોદ્ધારની યાત્રા પર જેને આગળ વધવું હોય એના માટે આ નવરત્ન એ માર્ગદર્શન રૂપ છે. એમાં સૌથી પહેલું રત્ન શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. બીજું રત્ન પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતુષ્ટ રહેવું. ત્રીજું રત્ન ગુરુજનોના ચરણની પૂજા કરવી. ચોથું રત્ન વિષય વાસનાને વધારનારા કર્મોથી દૂર રહેવું. સેવા, ધ્યાન, સ્મરણ, વ્રત એને જીવનમાં આત્મસાત કરવા. પાંચમું મન, વાણી, કર્મથી કોઈ પણ જીવને હેરાન નહીં કરવું. ઇન્ટેન્શનલી કોઈને હેરેસ નહીં કરવું. છઠ્ઠું આવશ્યકતાથી વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો. સાતમું બ્રહ્મચર્યનું પાલન કરવું. આઠમું પ્રભુ સેવા અને સ્વાધ્યાય કરવું. અને નવમું મૌન રાખી ધ્યાન કરવું. આ નવરત્નો છે. આ નવરત્નને જે વ્યક્તિ આત્મસાત કરે છે એ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને પ્રભુના રંગમાં રંગીને આ દેહના માધ્યમથી ભગવત ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકે છે.